ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે. હિન્દુ કેલેન્ડર મુજબ માગસર સુદ એકાદશીની તિથિને મોક્ષદા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું અને આ દિવસને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. જીવનના તમામ દુઃખોમાંથી મુક્તિ મેળવવાનો અંતિમ ઉપાય શ્રીમદ ભગવદ્ ગીતા છે. આ તહેવાર હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ ધરાવે છે. વિશ્વમાં ક્યાંય કોઈ પણ પવિત્ર ગ્રંથનો જન્મદિવસ ઉજવવામાં આવતો નથી. ફક્ત શ્રીમદ ભગવદ્ ગીતા એક એવું પુસ્તક છે કે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મના સૌથી મોટા પુસ્તક શ્રીમદ ભગવદ્ ગીતાને હિન્દુ ધર્મનું સર્વોચ્ચ સ્થાન માનવામાં આવે છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાના ઉપદેશ આપ્યો હતો. તેથી આ દિવસને ગીતા જયંતિ તરીકે મનાવવામાં આવે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન અને તેના મિત્રો તથા સ્વજનોને તેમની સામે દુશ્મન તરીકે જોઈને વિચલિત થઈ જાય છે અને શસ્ત્રો ઉપાડવાનો ઇનકાર કરે છે. ત્યારે ભગવાન કૃષ્ણે સ્વયં અર્જુનને માનવ ધર્મ અને કર્મ વિશે શીખવે છે. આ ઉપદેશ શ્રીમદ ભગવદ્ ગીતામાં લખાયેલો છે, જેમાં માનવ જાતિના તમામ ધર્મો અને કર્મોનો સમાવેશ કરવામાં આવે છે. કુરુક્ષેત્રનું મેદાન શ્રીમદ ભગવદ્ ગીતાનું મૂળ સ્થાન છે. એવું કહેવાય છે કે શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મ કળિયુગની શરૂઆતના 30 વર્ષ પહેલા જ થયો હતો, જેને નંદીઘોષ રથના સારથી શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં આપ્યો હતો. ગીતાનો જન્મ આજથી લગભગ 5000 વર્ષ પહેલા થયો હતો. ગીતા જયંતિ મોક્ષદા એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવદ્ ગીતાનું વાંચન અને શ્રવણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ખાસ દિવસે હિન્દુ ધર્મગ્રંથ ગીતા, ભગવાન શ્રી કૃષ્ણ અને મહર્ષિ વેદવ્યાસજીની પૂજા કરવામાં આવે છે. મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે, જેમાં કુલ 18 અધ્યાય, 700 શ્લોક, જેમાં જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગની ચર્ચા કરવામાં આવી છે. આમાં પ્રથમ 6 અધ્યાયમાં કર્મયોગ, ત્યારબાદ 6 અધ્યાયમાં જ્ઞાનયોગ અને છેલ્લા 6 અધ્યાયમાં ભક્તિયોગનો ઉપદેશ આપવામાં આવ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાના થોડાક શ્લોકોના અપવાદ સિવાય આદિગીતા અનુપુષ્ટ છંદમાં રચાયેલ છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને સાચા ખોટાનો ભેદ સમજાવ્યો હતો, તે શ્લોક સ્વરૂપે વર્ણવેલ છે. માનવે દરેક પરિસ્થિતિમાં ધૈર્યથી કામ લેવું અને આ મહામૂલા માનવ જીવનનો સાચા અને સારા કાર્યોમાં ઉપયોગ કરવો, તે શ્રીમદ ભગવદ્ ગીતામાં શીખવવામાં આવે છે. બીજા ધર્મગ્રંથની જેમ શ્રીમદ ભગવદ્ ગીતા કશું કરવા માટે આગ્રહ કરતી નથી, પરંતુ સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન શ્રી કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્ન પૂછે છે, જેનો જવાબ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આપે છે અને પોતાના વિરાટ સ્વરૂપનું દિવ્ય દર્શન પણ કરાવે છે. કર્મણ્યે વાધિકા રેસ્તુ મા ફલેસુ કદાચનમ. ભગવાન શ્રી કૃષ્ણે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં અર્જુનને ઉપદેશ આપ્યો હતો કે હે અર્જુન, તમારો અધિકાર માત્ર કર્મ પર છે, ફળ પર નહીં. આવી સ્થિતિમાં તમે ફક્ત તમારું કર્મ કરો અને પરિણામની ચિંતા ના કરો. એટલે કે એક ધ્યેય બનાવો અને તેના પર સતત કામ કરતા રહો. શ્રીમદ ભગવદ્ ગીતાના ઉપદેશ મુજબ માનવ જીવન એક યુદ્ધ છે, જેમાં દરેકને લડવું પડે છે. યુદ્ધમાં પીછેહટ કર્યા વગર આગળ વધવું, તે જ ગીતાનો સંદેશ છે. ગીતાનો સમયકાળ આશરે ઈસવીસન પૂર્વે
3067નો માનવામાં આવે છે અને દેશભરના મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગીતાની પૂજા કરવામાં આવે છે તથા ગીતાના ઉપદેશો વાંચવામાં આવે છે. ગીતા જયંતિની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.